તાપી જિલ્લાનો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઘોર નિંદ્રામાં જણાઈ આવ્યો છે। એક ગ્રાહક દ્વારા વોલેટ હાઇપર માર્ટમાંથી ખજૂર ખરીદવામાં આવી હતી અને આ ખજૂરમાં મોટા પ્રમાણમાં જીવાત નીકળતા ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। તેમ છતાં તે ગ્રાહકની ફરિયાદને ગણકારવામાં આવી ન હતી। ત્યારે આ બનાવ પરથી વ્યારા નગરપાલિકાનું તંત્ર પણ શંકાના દાયરામાં ઘેરાયું છે અને તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવો ઘાટ ગળાયો છે। પણ જો તાપી જિલ્લામાં આવેલ આવી મીઠાઈઓની દુકાનોમાં જો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવે તો આવા ઘણા ખુલાસા થઈ શકે છે। જોકે આ બધા વચ્ચે આખરે સામાન્ય નાગરિકને જ ભાગ બનવાનો વારો આવે છે। તેના સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે। અમે અહીંયા ખજૂર લેવા માટે આવેલા વોલેટ મોલમાં રાતે હું એક પેકેટ લઈ ગયો, ઘરે જઈને જોયું તો અંદરથી એટલા ધનેડા નીકળ્યા। તો હું સવારમાં પાછો અહીંયા બીજા 2 પેકેટ લીધા અને એમના કાઉન્ટર પર મેં ખોલ્યા અને એ લોકોને લાઈવ બતાવ્યા એમાંથી જીવડા એમ। અને આ લોકોને ફરિયાદ કરી મેં તો આ લોકો મને ઓફિસમાં બોલાવે। હવે ઓફિસમાં શું લેવા બોલાવતા એ તો મને કંઈ ખબર નથી, પણ પછી આ લોકો એમને પાછા કમ્પાઉન્ડની બહાર મોકલી દીધા। અને મારી એક નમ્ર અપીલ છે ફૂડ એન્ડ વિભાગને કે આ લોકોને કંઈક કરો તમે।